હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખાંડવી બનાવીશું. હાફ કપ ચણાનો લોટ લઈશું. તેને આપણે હવે મિક્સર જારમાં એડ કરીશું. તેની અંદર આપણે હાફ કપ છાશ એડ કરીશું. તેની અંદર આપણે ટેસ્ટ મુજબ હળદર એડ કરીશું. તેની અંદર આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું. લીલા મરચાં અને આદું એડ કરીશું. તેને હવે આપણે ક્રશ કરીશું. હવે તેને આપણે એક ચાળણીની મદદથી ગાળી લઈશું. હવે તેને આપણે ગેસ પર ગરમ કરીશું. ઘટ ના થાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું. જોઈ શકો છો, ઘટ થઈ ગયું છે. હવે તેને આપણે એક પ્લેટ પર ઠારી દઈશું. હવે તેને આપણે આવી રીતે એકદમ પતલું લેવલ કરી દઈશું. હવે તેને આપણે ઠંડુ થવા દઈશું. ખાંડવીને આપણે કટ કરી લઈશું. આપણે રોલ વાળી દીધા છે. હવે તેનો આપણે વઘાર કરીશું. ઓઇલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં થોડા તલ એડ કરીશું. એની અંદર આપણે લીમડાના પાના એડ કરીશું. હવે આપણે તેની ઉપર વઘાર વેરી દઈશું. જોઈ શકો છો, આપણી ખાંડવી રેડી છે.